નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે તમને ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે એને સમજાવતા પુરાવાઓની વાત કરતા હતા કે ભાઈ આપણે વૈજ્ઞાનિકોની વાત જોઈ. બે જુદા જુદા વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે ભાઈ ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે. જેમ કે આપણે ચાર્લ્સ ડાર્વિનની વાત જોઈ ગયા છીએ, થોમસ માલ્થસની વાત જોઈ ગયા છીએ, આલ્ફ્રેડ વોલસની વાત આપણે જોઈ ગયા છીએ. તો એ બધાએ પોતાના જે અવલોકનો હતા એ અવલોકનો આધારિત એવી માહિતી આપી હતી કે ભાઈ સજીવોની અંદર ઉદ્વિકાસ થયેલો છે. હવે એણે જે માહિતી આપી એના પુરાવાઓ સંદર્ભની કે ભાઈ શું ખરેખર ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે. જો ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે તો એની સાબિતી આપવા માટે તમે કેવા કેવા પુરાવાઓ રજૂ કરી શકો છો. તો આપણે એ પુરાવાઓ સંદર્ભની માહિતી વિશે છેલ્લા લેક્ચરથી વાતને શરૂ કરી હતી. છેલ્લા લેક્ચરમાં આપણે અશ્મિવિદ્યાકીય પુરાવાઓ કે ભાઈ અશ્મિવિદ્યાના પુરાવાઓ, ફોસિલ્સ, અશ્મિઓ છે એ ઉદ્વિકાસની પ્રક્રિયાના પુરાવાઓ કઈ રીતે આપે છે એના સંદર્ભની આપણે તમને માહિતી આપી. અશ્મિઓ કઈ રીતે બને છે, અશ્મિ ખરેખર શું છે, અશ્મિઓ કેટલા પ્રકારના હોય, ત્યાર પછી અશ્મિઓની ઉંમર કઈ રીતે જાણી શકાય કે બે અશ્મિઓ કેટલા જૂના છે, જમીનના કયા સ્તરની અંદર કેવા પ્રકારની જમીન હોય એની અંદર અશ્મિઓ બની શકે, અશ્મિઓ કઈ રીતે બને છે, આ તમામ માહિતીની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી કે ભાઈ અશ્મિઓ છે તો જ્યારે કોઈ પ્રાણી છે એ મૃત્યુ પામે ત્યારબાદ એનો મૃતદેહ જમીનની અંદર દટાય, ક્રમશઃ એના પર નવું જમીનનું સ્તર છે એ બને અને એ અશ્મિના શરીરના જે એ પ્રાણી શરીરના જે સખત ભાગો હોય એ જમીનની અંદર પ્રક્રિયા દ્વારા એક સખત છાપ બનાવે. એ છાપને આપણે અશ્મિ તરીકે ઓળખતા હતા. તો આવી માહિતી છે એ આપણે છેલ્લા લેક્ચરની અંદર કંઈક જોઈ છે. હવે શું ઉદ્વિકાસના પુરાવાઓ છે માત્ર અશ્મિવિદ્યાકીય રીતે જ રજૂ કરી શકાય અથવા તો અશ્મિવિદ્યાના પુરાવાઓ છે આપણી પાસે કે જે ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજાવી શકે છે? તો ભાઈ નહીં. એનસીઈઆરટીની અંદર પણ એ સિવાયના પુરાવાઓની વાત કરી છે અને આપણે પણ એ સિવાયના પુરાવાઓ સંદર્ભે વાત કરવાના છીએ. ચાલો, તો આજના લેક્ચરની અંદર પણ આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ કરવાના છીએ જેની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરતા હતા. કયો ટોપિક છે? તો આપણે ચર્ચા કરતા હતા ઉદ્વિકાસના પુરાવાઓ સંદર્ભે. તો આજે આપણે ઉદ્વિકાસના પુરાવાઓની અંદર બીજા બે પ્રકારના પુરાવાઓ વિશે વાત કરવાના છે. જેમ કે આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગર્ભવિદ્યાકીય પુરાવાઓ અને અંતઃસ્થ અને બાહ્યાકાર રચનાકીય પુરાવાઓ જે છે એના સંદર્ભની વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. એ સિવાયના પુરાવાઓ પણ નૈસર્ગિક પસંદગી દ્વારા ઉદ્વિકાસના પુરાવાઓ આ બાબતની ચર્ચા પણ આપણે કરવાના છીએ. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ લેક્ચરની અંદર. તો આપણે જે બાબતની ચર્ચા આજે કરવાના છીએ એના પર જઈએ સીધા. તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આપણે પહેલી વાત કોના પર કરવાના છીએ? તો ભાઈ પહેલી વાત આપણે કરવાના છીએ ગર્ભવિદ્યાકીય પુરાવા ઉપર. મતલબ કોઈ પણ જે સજીવ છે એ સજીવના તમે ભ્રૂણ, એના ગર્ભનો અભ્યાસ કરો અને એની અંદર તમને જે લક્ષણોની સામ્યતા જોવા મળે છે એ શું દર્શાવે છે? તો ભાઈ એમાં જોવા મળતી લક્ષણોની સામ્યતા છે એ જુદા જુદા સજીવોનો ઉદ્ભવ છે એ સમાન પૂર્વજની અંદરથી થયેલો છે એવું બતાવે છે. ફરી વખત કહું છું કે ગર્ભવિદ્યાકીય પુરાવાઓ કઈ રીતે પ્રાપ્ત થાય? તો તમે જુદા જુદા સજીવોના ગર્ભ અથવા તો એના ભ્રૂણનું અવલોકન કરો તો એની અંદર તમને ઘણા બધા લક્ષણો એવા જોવા મળશે કે જે જુદા જુદા સજીવોના ભ્રૂણની અંદર જોવા મળે છે. મતલબ
જુદા જુદા સજીવ તરીકે તમે વાત કરો કે ભાઈ આપણે મત્સ્યના ભ્રૂણની વાત કરીએ, બરાબર. તમારી સામે એક આકૃતિ, એક ડાયાગ્રામ છે. એ ડાયાગ્રામની અંદર જ હું તમને વાતને સમજાવું કે ભાઈ તમે મત્સ્યની વાત કરો કે પછી તમે સરીસૃપની વાત, રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ, પક્ષી બર્ડ્સની વાત કરો તમે, કે પછી હ્યુમનની, માનવની વાત કરો, બરાબર. કોઈ પણના ભ્રૂણની વાત તમે કરતા હોય તો આ દરેક પ્રાણી, આ બધા પ્રાણી એકબીજાથી અલગ અલગ છે, બરાબર. માનવની તમે વાત કરો, મનુષ્યની, કે પછી પક્ષીઓની વાત કરો, કે પછી તમે સરીસૃપની વાત કરો, કે પછી તમે મત્સ્યની વાત કરો, આ દરેક પ્રાણી છે એકબીજાથી ભિન્ન છે. આ બધા જ સજીવો છે એકબીજાથી ભિન્નતા છે એ દર્શાવે છે. હવે આ બધા જ સજીવોની અંદર પુખ્તતા એ ભિન્નતા જોવા મળે છે, બરાબર. કે ભાઈ માનવને, પુખ્ત મનુષ્યને તમે જુઓ, પુખ્ત પક્ષીને તમે જુઓ, પુખ્ત સરીસૃપને તમે જુઓ, કે પુખ્ત મત્સ્યને તમે જુઓ, આ બધાની અંદર પુખ્તતાએ તમને લક્ષણોનો બહુ તફાવત જોવા મળશે. જેમ કે મત્સ્યની આપણે વાત કરીએ તો મત્સ્યની અંદર, ત્યાર પછી સરીસૃપની અંદર, પક્ષીઓની અંદર અને માનવની અંદર, આ બધાની અંદર આપણને પુખ્તતાએ લક્ષણનો બહુ તફાવત જોવા મળે છે. પણ આ બધા જ સજીવો જ્યારે પોતાની ભ્રૂણીય અવસ્થામાં છે, જ્યારે પોતે પોતાના ભ્રૂણીય અવસ્થાની અંદર છે, ગર્ભાવસ્થાની અંદર છે, ત્યારે એની અંદર અમુક લક્ષણો એવા જોવા મળે છે જે મત્સ્યના ભ્રૂણની અંદર પણ હશે, જે સરીસૃપના ભ્રૂણની અંદર પણ હશે, જે પક્ષીના ભ્રૂણની અંદર પણ હશે, અને જે માનવના ભ્રૂણની અંદર પણ હશે. એક એવા લક્ષણની આપણે વાત કરીએ, એક એવા લક્ષણનું એક્ઝામ્પલ લઈએ તો જેને આપણે ઝાલર ફાંટ કહીએ છીએ. ઝાલર ફાંટ એટલે આમ તો જે જલજ સજીવો છે એ જલજ સજીવોની અંદર શ્વસન અંગ તરીકે આવેલી જે ઝાલર છે, એ ઝાલર દર્શાવતી અથવા તો ઝાલર ધરાવતી જે ફાંટો હોય, જે ખાંચો હોય, એને ઝાલર ફાંટ તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે તમે મત્સ્ય, સરીસૃપ, પક્ષી અને માનવ આ બધાના ભ્રૂણનું અવલોકન કરો ત્યારે એના શીર્ષની પાછળની બાજુએ તમને આ પ્રકારની ઝાલર ફાંટો છે એ બધાની અંદર જોવા મળે છે. તો એક વૈજ્ઞાનિક હતા અર્નસ્ટ હેકેલ કરીને, એણે આ અવલોકન પરથી એવી માહિતી આપી કે ભાઈ તમામના ભ્રૂણની અંદર એક લક્ષણની સામ્યતા છે. તો આનો અર્થ એવો થાય છે કે આ બધાના પૂર્વજો છે એક જ છે, એક જ પૂર્વજમાંથી પછી જુદા જુદા સજીવો છે ઉદ્વિકાસ પામી અને જુદા જુદા સજીવો છે એ નિર્માણ પામ્યા છે. તો અર્નસ્ટ હેકલે આ પ્રકારના પુરાવાઓ દ્વારા, આ પ્રકારના અવલોકન દ્વારા ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે એની માહિતી છે એ આપી છે. આ સિવાય બીજું એક તમે લક્ષણ જુઓ તો આ ભ્રૂણની અંદર અહીંયા તમને પૂચ્છ જોવા મળે છે. આને પશ્વગુદા પૂચ્છ તરીકે આપણે ઓળખાવીએ. અહીંયા છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. મતલબ પૂચ્છ છે એ મત્સ્યની અંદર પણ હાજર છે, પૂચ્છ છે એ સરીસૃપના ભ્રૂણમાં પણ હાજર છે, પૂચ્છ છે એ પક્ષીના ભ્રૂણમાં પણ છે, અને પૂચ્છ છે એ મનુષ્યના ભ્રૂણની અંદર પણ છે. પણ પુખ્તતાએ ઘણા સજીવો આમાંથી એવા છે જેની અંદર પૂચ્છની હાજરી નથી, જ્યારે ઘણા સજીવોમાં પુખ્તતાએ પણ આ પૂચ્છ હાજર રહે છે. પણ એની ભ્રૂણીય અવસ્થામાં બધામાં પૂચ્છ હાજર છે. એનો અર્થ એવો થાય છે કે આ બધા એક જ પૂર્વજમાંથી બનેલા છે. ત્યારબાદ ક્રમશઃ એની અંદર લક્ષણોનો ફેરફાર આવ્યો અને નવી નવી જાતિઓનું નિર્માણ થયું કે જે ઘટનાને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો આવા અવલોકનો પરથી અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે ઉદ્વિકાસ થયો છે એવા પુરાવાઓ ગર્ભના અવલોકન પરથી, એટલે કે ગર્ભવિદ્યાકીય પુરાવાઓ છે એ રજૂ કર્યા. પણ એક વૈજ્ઞાનિક હતા વોન બિયર કરીને, આમ તો વોન બોયર નામ છે એનું, વોન બોયર કરીને એક વૈજ્ઞાનિક હતા. એણે આજે અર્નસ્ટ હેકલનું અવલોકન છે અથવા તો અર્નસ્ટ હેકલે જે પુરાવા આપ્યા છે એનો અસ્વીકાર કર્યો. એણે એવી માહિતી આપી, આગળ એની થિયરી પોર્શનમાં આપણે ચર્ચા કરીશું. એણે એવું કીધું કે ભાઈ દરેક સજીવનો ભ્રૂણ છે એ બીજા સજીવની પુખ્તતામાંથી પસાર નથી થતો. દરેક સજીવનો ભ્રૂણ બીજા સજીવની પુખ્તતામાંથી પસાર નથી થતો. એટલે તમે એવું ન કહી શકો કે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થયું છે. એનો કહેવાનો મતલબ એવો છે કે તમે એમ કહો છો કે બધાના પૂર્વજ સમાન છે અને ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે, તો ખરેખર ઘટના એવી થવી જોઈએ
કે કોઈ પણનો ભ્રૂણ છે, મતલબ મત્સ્યનો ભ્રૂણ છે, એ પહેલાં મત્સ્યમાં રૂપાંતરિત થવો જોઈએ અને ત્યારબાદ એની અંદરથી પરિપક્વ મત્સ્યમાંથી સરીસૃપ બને ને તો એમ કહી શકાય કે એકમાંથી બીજું પ્રાણી બન્યું છે. અહીંયા તો માત્ર ભ્રૂણની અંદર લક્ષણોની સામ્યતા છે, પરિપક્વતાએ કે પુખ્તતાએ જોવા મળતી નથી. આવા અવલોકન અથવા તો આવા વિધાન દ્વારા જે વોન બોયર નામના વૈજ્ઞાનિક હતા, એણે અર્નસ્ટ હેકલના જે ગર્ભવિદ્યાકીય પુરાવાઓ હતા એને અસ્વીકાર કર્યા હતા. ચલો, આ સંદર્ભનો થિયરી પોર્શન NCERTનો આપણે અહીંયા મૂક્યો છે, તો એને એક વખત જોઈ લઈએ, ફટાફટ એના પર જ નજર કરી લઈએ. તો જુઓ, મેં તમને કીધું એમ કે આ પ્રકારના પુરાવાઓ રજૂ કોણે કર્યા હતા? આપણે ઉદ્વિકાસના ગર્ભવિદ્યાકીય પુરાવાઓની વાત કરવાના છીએ. તો પુરાવાઓ રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા અર્નસ્ટ હેકેલ નામના વૈજ્ઞાનિક હતા. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. ગર્ભવિદ્યાકીય પુરાવાઓ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? IMP માહિતી છે, ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ભૂલવાની નથી મારે. જુઓ, એને શું અવલોકન કર્યું હતું? તો ભાઈ તેના અવલોકનોના આધારે બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે પણ પુખ્તતામાં ગેરહાજર હોય છે. હવે બધા જ પૃષ્ઠવંશીઓ એટલે મત્સ્ય છે એ પૃષ્ઠવંશીમાં આવશે, સરીસૃપ પૃષ્ઠવંશીમાં આવશે, પક્ષી પણ પૃષ્ઠવંશીમાં આવશે અને મનુષ્ય પણ પૃષ્ઠવંશીની અંદર આવશે. તો એ તમામની ગર્ભીય અવસ્થા દરમિયાન અમુક લક્ષણો છે એ સમાન જોવા મળે છે. જો એના એક્ઝામ્પલ પણ NCERT આપણને આપ્યા છે, અને NCERT એક્ઝામ્પલ આપ્યા એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એક્ઝામ્પલ શું કીધું છે? જુઓ, ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાંટની પંક્તિ વિશેષ છે, પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહીં. જો ધ્યાન આપજો, મેં આગળ તમને જે વાત સમજાવી એના સંદર્ભની જ થિયરી છે. આપણે જે ભ્રૂણનું અવલોકન આગળ તમને એક ફોટોગ્રાફની અંદર કરાવ્યું, એમાં મત્સ્ય, સરીસૃપ, વિહંગ એટલે કે પક્ષી અને માનવ બધાની અંદર ગર્ભીય અવસ્થામાં શીર્ષની પાછળની બાજુએ અવશિષ્ટ ઝાલર ફાંટો, અવશિષ્ટ એટલા માટે કીધી છે કે પુખ્ત અવસ્થાએ એ દૂર થઈ જતી હોય એટલે એને અવશિષ્ટ કીધી છે. તો આવી ઝાલર ફાંટો છે એ જોવા મળે છે, પરંતુ એ પુખ્તતાએ માત્ર ને માત્ર એક જ પૃષ્ઠવંશીમાં હાજર છે, કેમાં? મત્સ્યમાં. આ સિવાયના એક પણ પૃષ્ઠવંશીની અંદર એ પુખ્તતાએ જોવા મળતી નથી. તો એના આધારે એણે એવી માહિતી આપી કે ભાઈ જો બધાના ગર્ભની અંદર આ લક્ષણ છે, મતલબ એ લક્ષણ એક સમાન પિતૃમાંથી એને મળેલું હોવું જોઈએ. એ સમાન પિતૃમાંથી મત્સ્યને એ લક્ષણ મળ્યું, સરીસૃપને પણ મળ્યું, વિહંગને પણ મળ્યું અને માનવને પણ એટલે કે સસ્તન વર્ગના સજીવોને પણ મળ્યું. તો આના આધારે મતલબ એણે એવું કીધું કે બધા એક જ પૂર્વજમાંથી સમયાંતરે લક્ષણોના ફેરફાર દરમિયાન નિર્માણ છે એ પામેલા છે. આગળ શું માહિતી આપે છે જોઈએ. જો એના પછી વાત કરીએ બીજા એક વૈજ્ઞાનિકની, મેં તમને જે વાત કરી ને કે ભાઈ અર્નસ્ટ હેકલે તો આવો પુરાવો રજૂ કર્યો, પણ એનો અસ્વીકાર પણ એક વૈજ્ઞાનિકે કર્યો હતો. કોણે કર્યો હતો? ચાલો એના સંદર્ભ માહિતી લઈએ. તો બીજા એક વૈજ્ઞાનિક, જોકે આ દરખાસ્ત એટલે કઈ દરખાસ્ત? અર્નસ્ટ હેકલે જે કરી હતી એને વોન બોયર નામના વૈજ્ઞાનિક, કાર્લ અર્નસ્ટ વોન બોયર દ્વારા કરવામાં આવેલ કાળજીપૂર્વકના અભ્યાસ દ્વારા નકારી કાઢવામાં આવેલ હતી. મતલબ જે અર્નસ્ટ હેકલે જે માહિતી આપી એને વોન બોયરે કરેલા અવલોકન દ્વારા એણે અર્નસ્ટ હેકલની માહિતીને નકારી દીધી હતી, અથવા તો એનો અસ્વીકાર છે એ કર્યો હતો. એણે શું કીધું હતું? કોણે? વોન બોયર નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે તેમણે નોંધ્યું હતું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્તતાના તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. એનો અર્થ એવો થાય છે કે એક સજીવમાંથી બીજો સજીવ બનેલો નથી. મતલબ આ વૈજ્ઞાનિકનું અહીંયા જે સેન્ટેન્સ NCERTમાં મૂક્યું છે એ સેજ કન્ફ્યુઝ કરે એવું છે, એટલે હું તમને સેજ એને ક્લિયર કરાવું. તો એ વૈજ્ઞાનિક આપણને એવું કહેવા માંગે છે કે એ વસ્તુ અર્નસ્ટ હેકલની બરાબર છે કે ભાઈ બધાની ગર્ભીય અવસ્થામાં એક અમુક લક્ષણોની સામ્યતા છે એ જોવા મળે છે.
પણ એનું કહેવાનું એવું હતું કે જો એકમાંથી બીજો સજીવ બન્યો હોય તો આ મત્સ્યનો ભ્રૂણ છે તે પહેલાં પરિપક્વ મત્સ્યમાં ફેરવાય ને પછી સરીસૃપમાં ફેરવાય, પછી ત્યાર પછી વિહંગમાં ફેરવાય ને પછી સસ્તનમાં ફેરવાતો હોય. મતલબ દરેકે દરેક સજીવનો ભ્રૂણ બીજા સજીવની પુખ્તતામાંથી પસાર થતો હોય તો એમ કહી શકાય કે ભાઈ આ સજીવમાંથી ઉદ્વિકાસ દ્વારા આ બનેલ છે, ત્યાર પછી આ બનેલ છે, ત્યાર પછી આ બનેલ છે. પણ આવું થતું નથી. એટલા માટે એણે શું કીધું હતું કે એણે અર્નસ્ટ હેકલના જે અવલોકન હતા એને નકારી કાઢ્યા હતા. હવે ફરી એક વખત એનું જે સેન્ટેન્સ છે એ તમને વાંચીને સંભળાવવું એટલે સમજાશે કે તેમણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓની પુખ્તતાના તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. એટલે અર્નસ્ટ હેકલના જે અવલોકન હતું અથવા તો અર્નસ્ટ હેકલે જે રજૂઆત કરી તેને સ્વીકારી શકાય નહીં. ચલો આગળ માહિતીની વાત કરીએ તો બીજો એક આપણે સરસ ફોટોગ્રાફ મૂક્યો છે જેના આધારે તમે ગર્ભવિદ્યાકીય જે અવલોકન છે એને વ્યવસ્થિત રીતે સમજી શકશો. તો અહીંયા જુદા જુદા ઘણા બધા પ્રાણીઓના ભ્રૂણને મૂક્યા છે. જુઓ, પહેલો ભ્રૂણ છે એ મત્સ્યનો છે, ત્યાર પછી સાલામાન્ડર છે, ત્યાર પછી ટોર્ટોઇઝ એટલે કાચબાનો છે, ત્યાર પછી મરઘી છે, ત્યાર પછી ભૂંડનો ગર્ભ છે, ત્યાર પછી બિલાડીનો ગર્ભ છે, ત્યાર પછી રેબિટ એટલે સસલાનો છે અને ત્યાર પછી હ્યુમન એટલે કે માનવનો છે. તો અહીંયા બધાના ગર્ભ છે અને એની આકૃતિઓ છે અહીંયા રજૂ કરેલી છે. પણ જુઓ, એનો જે પ્રથમ તબક્કાનો ગર્ભ વિકાસ છે, મતલબ શરૂઆતનો જે ગર્ભ વિકાસ છે એમાં બધાની રચના તમે જોઈ શકો છો, બધાની અંદર લક્ષણોની સામ્યતા જોવા મળે છે. તો આ અવલોકન આધારિત અર્નસ્ટ હેકલે છે એ ગર્ભવિદ્યાકીય પુરાવાઓ છે એ ઉદ્વિકાસના રજૂ કર્યા હતા. હા, પાછળથી ભલે વોન બોયરે એનો અસ્વીકાર કર્યો હતો, પણ અર્નસ્ટ હેકલે આ અવલોકન આધારિત પોતાના ગર્ભવિદ્યાકીય પુરાવાઓ છે એ રજૂ કર્યા હતા કે ભાઈ શરૂઆતની અંદર તમામે તમામ સજીવો પોતાની ભ્રૂણીય અવસ્થામાં લક્ષણોની સામ્યતા ધરાવે છે. એનો અર્થ એવો થાય છે કે બધા સમાન પૂર્વજમાંથી ઉત્પત્તિ પામેલા છે અને ઉદ્વિકાસના પરિણામે જુદી જુદી જાતિઓમાં રૂપાંતરણ પામેલા છે, જુદી જુદી જાતિઓનું નિર્માણ થયેલું છે. તો આ પ્રકારના ગર્ભવિદ્યાકીય પુરાવાઓની રજૂઆત અર્નસ્ટ હેકલે કરી હતી અને એનો અસ્વીકાર અથવા તો એને નકારી કોણે કાઢ્યા હતા? તો નકારી કાઢનાર વૈજ્ઞાનિક હતા વોન બોયર નામના વૈજ્ઞાનિક. ચાલો, તો ગર્ભવિદ્યાકીય પુરાવાઓમાં આ પ્રકારની કંઈક માહિતી છે એ આપણે પ્રાપ્ત કરવાની હતી. એનાથી આગળ જઈએ તો પહેલા પુરાવાઓ આપણે જોઈએ અશ્મિવિદ્યાકીય પુરાવાઓ, બીજા પુરાવાઓ ઉદ્વિકાસની સાબિતી માટે આપણે જોઈએ ગર્ભવિદ્યાકીય પુરાવાઓ. ત્યાર પછી આપણે કયા સંદર્ભમાં વાત કરવાની છે? તો ભાઈ ત્યાર પછી આપણે બાહ્યાકાર અને અંતસ્થ રચના સંદર્ભના પુરાવાઓની વાત અથવા અંતસ્થ રચનાકીય અને બાહ્યાકાર રચનાકીય પુરાવાઓની વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ. એના સંદર્ભે આપણે શું માહિતી જોવાની છે? તો જુઓ, અહીંયા મેં તમને કીધું એમ અંતસ્થ તેમજ બાહ્યાકાર વિદ્યાકીય પુરાવાઓની ચર્ચા છે એ આપણે કરવાના છીએ. હવે અંતસ્થ તેમજ બાહ્યકાર વિદ્યાકીય પુરાવાઓની વાત આપણે કરતા હોય તો અંતસ્થ તેમજ બાહ્યાકાર વિદ્યાકીય પુરાવાઓ એટલે કયા પ્રકારના પુરાવા? તો આપણને પહેલા છે ને અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા વિશે માહિતી હોવી જોઈએ, જે આપણા માટે નવા શબ્દો નથી, જેના વિશે આપણે અભ્યાસ 11મા ધોરણની અંદર કરી ગયા છીએ. ત્યાં વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા, ત્યાર પછી વનસ્પતિ અંતસ્થ વિદ્યા, એનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. મતલબ અંતસ્થ વિદ્યા એટલે આંતરિક રચનાનો અભ્યાસ અને બાહ્યાકાર વિદ્યા એટલે બાહ્ય દેખાવનો અભ્યાસ. તો અહીંયા આપણે કોઈ પણ સજીવ શરીરના અંગોને ધ્યાનમાં લેવાના છીએ કે ભાઈ જુદા જુદા સજીવો છે તો એ સજીવ શરીરના અંગો છે એનો બાહ્ય દેખાવ કેવો છે, એની અંતસ્થ રચના કેવી છે. બરાબર કે ભાઈ ઘણાની અંદર એવું જોવા મળે છે કે એ સજીવ છે એ સજીવ શરીરના કોઈ એક અંગનો બાહ્ય દેખાવ છે એ સમાન છે, પણ એની આંતરિક રચના છે એ જુદી જુદી હોય. બાહ્ય દેખાવ સમાન છે એ કહેવાનો સંદર્ભ મારો એવો છે કે એ કાર્ય છે ને એ સમાન કરે છે. એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ પક્ષીઓની પાંખ
અને ચામાચીડિયાની પાંખને તમે ધ્યાનમાં લ્યો કે કીટકની પાંખને તમે ધ્યાનમાં લ્યો, તો એ બધાને કહેવાશે શું? એ બધાને કહેવાશે પાંખ જ. અને એ બધાનું કાર્ય શું? તો ભાઈ એ બધાનું કાર્ય છે ઉડ્ડયન કાર્ય. બધા સજીવોને ઉડવામાં મદદ કરે છે. એ પછી ચામાચીડિયાની પાંખ હોય તોય ભલે, એ ત્યાર પછી કીટકની પાંખ હોય તોય ભલે, અને એ પક્ષીની પાંખ હોય તોય ભલે. મતલબ એ બધા કેવા છે? સમાન છે. પણ જ્યારે તમે એ તમામ અંગો કે જે સમાન કાર્ય કરે છે, જે સમાન છે, એ બધાની અંતસ્થ રચનાનો બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ તો ભાઈ આપણને અવલોકન મળી ગયું. હવે તમે એનો અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અવલોકન કરશો તો તમને બહુ સ્પષ્ટ રીતે ખબર પડશે કે એ બધાની અંતસ્થ રચના છે એ જુદી જુદી છે. એવી જ રીતે એવું પણ બનશે કે ઘણા સજીવો છે એના અંગોની અંતસ્થ રચના છે એ સમાન હશે, પણ એની બાહ્યાકાર રચના છે ને એ જુદી જુદી હોય, અથવા તો કાર્ય છે ને એ જુદું જુદું કરતા હોય. ધ્યાન આપજો, હું જે વાત તમને સમજાવવા માંગુ છું કે અંતસ્થ તેમજ બાહ્યાકાર વિદ્યાકીય પુરાવાઓ તમે કયા સંદર્ભમાં સમજવાના છો? તો અહીંયા આપણે જુદા જુદા સજીવ શરીરના વિવિધ અંગોની અંતસ્થ તેમજ બાહ્યાકાર રચના અને અંગનું કાર્ય જે છે ને એના પર ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. ચલો, તમને સમજૂતી આપવા માટે અહીંયા આપણે એક સ્લાઇડ મૂકી છે. એ સ્લાઇડમાં એક ફોટોગ્રાફ મૂક્યો છે. એ ફોટોગ્રાફની અંદર જુદા જુદા સજીવોના અંગ અથવા ઉપાંગની રચના છે ને આપણે તમને દર્શાવી છે. હવે અહીંયા કોના કોના અંગ કે ઉપાંગની રચના છે એના પર પહેલાં તમારું ધ્યાન કેન્દ્રિત કરું તો સૌથી પહેલાં હ્યુમન એટલે કે માનવનું ઉપાંગ આપેલું છે, અગ્ર ઉપાંગ આપેલું છે, માનવનો હાથ છે. ત્યાર પછી બેટ એટલે કે ચામાચીડિયાની પાંખ છે. ત્યાર પછી ફ્રોગ એટલે કે દેડકાનો અગ્ર ઉપાંગ છે. ત્યાર પછી વહેલ છે એનો અગ્ર ઉપાંગ છે. ત્યાર પછી ઘોડાનો અગ્ર ઉપાંગ છે, અથવા તો ઘોડાનો પગ છે આપણે એમ પણ કહી શકીએ, પણ આગળના પગને આપણે અગ્ર ઉપાંગ કહીએ, પાછળના પગને પશ્વ ઉપાંગ કહીએ. તો આગળનો પગ છે એટલે કે એનું અગ્ર ઉપાંગ છે. હવે અહીંયા અવલોકન મારે શું કરવાનું છે? તો પહેલા એક વાત હું તમને કહી દઉં, બે માનવના હાથ જે કામ કરી શકે છે એ કાર્ય બેટ એટલે કે ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ કરી શકે છે. એ જ કાર્ય દેડકાનું અગ્ર ઉપાંગ કરી શકે છે. એ જ કાર્ય વહેલનું અગ્ર ઉપાંગ કરી શકે છે. એ જ કાર્ય ઘોડાનું અગ્ર ઉપાંગ કરી શકે છે. તો ભાઈ નહીં, ઘોડાનું અગ્ર ઉપાંગ જે કામ કરી શકે છે એ દેડકાનું અગ્ર ઉપાંગ નથી કરી શકતું. દેડકાનું અગ્ર ઉપાંગ જે કાર્ય કરી શકે છે એ ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ નથી કરી શકતું. ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ જે કાર્ય કરી શકે છે એ વહેલનું અગ્ર ઉપાંગ એ કાર્ય નથી કરી શકતું. એવી જ રીતે વહેલનું અગ્ર ઉપાંગ જે કાર્ય કરે છે એ કાર્ય મનુષ્યનું અગ્ર ઉપાંગ નથી કરી શકતું. બરાબર? મતલબ કહેવાનો અર્થ આપણો એવો છે કે બધાના કાર્ય જુદા જુદા છે. આ વાત હવે તમને સમજાણી. મેં જે વાત કરી એ તમને હવે સમજાતી હોવી જોઈએ ભાઈ, કે બધાના કાર્યો છે ને એ કેવા છે? તો ભાઈ જુદા જુદા છે. બધાના કાર્ય કેવા છે? પૃથક છે, જુદા જુદા છે. હવે જો ફ્રોગના અગ્ર ઉપાંગનું કાર્ય કંઈક અલગ છે, એવી જ રીતે ઘોડાના અગ્ર ઉપાંગનું કાર્ય કંઈક અલગ છે, મનુષ્યના અગ્ર ઉપાંગનું કાર્ય અલગ છે, પક્ષી નહીં પણ સસ્તન તરીકે ચામાચીડિયાના અગ્ર ઉપાંગનું કાર્ય જુદું છે. માણસ પોતાના અગ્ર ઉપાંગથી વિવિધ પ્રકારની કલાઓ, કૃતિઓ બનાવી શકે છે, વસ્તુને પકડી શકે છે, અને બીજા ઘણા બધા કાર્યો છે એ કરી શકે છે. ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ એને ઉડવામાં મદદ કરે છે. ફ્રોગનું એટલે કે દેડકાનું અગ્ર ઉપાંગ છે એને ચાલવામાં મદદ કરી શકે છે. ત્યાર પછી વહેલનું અગ્ર ઉપાંગ છે એને તરવામાં મદદ કરી શકે છે. ઘોડાનું અગ્ર ઉપાંગ છે એને દોડવામાં મદદ કરી શકે છે. મતલબ બધાના કાર્ય છે એ પૃથક જુદા જુદા છે, પણ તમે બધાની રચના ઉપર ધ્યાન, અંતઃસ્થ રચના, એની આંતરિક રચના, દરેક ઉપાંગની રચનામાં અસ્થિઓ આવેલા છે, તો એ દરેક ઉપાંગની રચનામાં આવેલા અસ્થિઓની સંખ્યા અને એનું બંધારણ તમે જોશો તો તમને સમાનતા જોવા મળશે. જેમ કે જુદા જુદા અસ્થિ તરીકે માનવના અગ્ર ઉપાંગની અંદર તમે જોશો તો પહેલું છે ભુજાસ્થિ. બરાબર. ત્યાર પછી બે આવેલા છે અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. બરાબર. ત્યાર પછી છે મણિબંધાસ્થિ.
ત્યાર પછી છે પશ્વમણી બંધાસ્થિ, ત્યાર પછી પશ્વમણી બંધાસ્થિ નથી દર્શાવ્યા, સીધા અંગુલિયાસ્થિ દર્શાવી દીધા છે. બરાબર, એની વાત આપણે આગળ હજી એવું આવશે ત્યાં કરીશું પાછા. બરાબર, મતલબ માનવના અગ્ર ઉપાંગની અંદર ભુજાસ્થિ આવેલ છે, અને આના માનવના અગ્ર ઉપાંગને તો આપણે તમને એક વખત 11th ની અંદર ભણાવી પણ દીધેલો છે. તો પહેલું ભુજાસ્થિ હોય, ત્યાર પછી અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ હોય, ત્યાર પછી મણિબંધાસ્થિ હોય એટલે કે કાંડાના અસ્થિઓ હશે, ત્યાર પછી હથેળીના અસ્થિ એટલે કે પશ્વમણી બંધાસ્થિ હશે, ત્યાર પછી આંગળીઓના અસ્થિ એટલે કે અંગુલિયાસ્થિ હશે. તો જેવી રચના અથવા તો જેવી માનવના અગ્ર ઉપાંગની અંદર જે પ્રકારની અસ્થિઓની ગોઠવણી છે, એવી સેમ અસ્થિઓની ગોઠવણી ચામાચીડિયાના અગ્ર ઉપાંગમાં છે, એવી સેમ અસ્થિઓની ગોઠવણી ઘોડાના અગ્ર ઉપાંગમાં છે, એવી સેમ અસ્થિઓની ગોઠવણી વેલના અગ્ર ઉપાંગમાં છે, અને સેમ અસ્થિઓની ગોઠવણી ફ્રોગના અગ્ર ઉપાંગમાં છે. એનો અર્થ એવો થાય છે કે બધાની અંતસ્થ રચના કેવી છે? સમાન છે, પણ બધાના કાર્ય કેવા છે? જુદા જુદા છે. તો એનો અર્થ એવો થાય છે કે એક પોઈન્ટથી પોતે બધા જોડાયેલા હતા, એક પોઈન્ટથી બધા જોડાયેલા હતા, પણ પછી પોતાની જરૂરિયાત અનુસાર માનવે પોતાના અગ્ર ઉપાંગની રચનામાં કંઈક બાહ્યાકાર પોતાની રચનાનું પોતાના અગ્ર ઉપાંગના કાર્યમાં કંઈક ફેરફાર કર્યો. એવી જ રીતે ચામાચીડિયાએ, એવી જ રીતે દેડકાએ, એવી જ રીતે ઘોડાએ, એવી જ રીતે વહેલે, મતલબ બધાની અંતસ્થ રચના એક પોઈન્ટ ઉપર ભેગી થાય છે, પણ ત્યાંથી બધા જુદી જુદી દિશામાં ફંટાય છે, ત્યાંથી બધાનો ઉદ્વિકાસ જુદી જુદી દિશામાં થાય છે. ઈશેના આધારે, એની જરૂરિયાતના આધારે. ચામાચીડિયાને ઉડવાની જરૂરિયાત હતી એટલે એનું અગ્ર ઉપાંગની બાહ્યાકાર રચના એવી છે. બરાબર, મનુષ્ય એના અગ્ર ઉપાંગનો જે પ્રકારનો ઉપયોગ કરવાનો હતો એની બાહ્યાકાર રચના એવી છે. વેલને પોતાના અગ્ર ઉપાંગનો જે પ્રકારનો ઉપયોગ કરવાનો હતો એની બાહ્યાકાર રચના એવી છે. બરાબર, એની બાહ્યાકાર રચનાનો આધાર એના કાર્ય પર છે કે એને કયા પ્રકારનું કાર્ય કરવાનું હતું. મતલબ અહીંયા કહેવાનો મિનિંગ એવો થાય છે કે એક પોઈન્ટ ઉપર બધા ભેગા હતા, પણ ત્યાંથી જુદા થયા છે. મતલબ જરૂરિયાત અનુસાર બધાએ પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા છે. પોતાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ થવા માટે, અનુકૂળ થવા માટે બધાએ પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા છે. આ જ ઘટનાને આપણે શું કહીએ? આ જ ઘટનાને આપણે ઉદ્વિકાસ કહીએ. પણ યાદ રાખજો, એવો ઉદ્વિકાસ કે જે સેન્ટર પોઈન્ટ ઉપરથી, એવો ઉદ્વિકાસ કે જે કોઈ એક જગ્યાએથી ફંટાતો હોય, એને અપસારી ઉદ્વિકાસ કહેવાય. આગળ હું સમજાવીશ. અપસારી, એને કેવો ઉદ્વિકાસ કહેવાય? અપસારી ઉદ્વિકાસ કહેવાય. અને અપસારી ઉદ્વિકાસ દર્શાવતા જે કાંઈ અંગો હોય એને કેવા અંગો કહેવાય? એને કહેવાય રચના સદશ અંગ. રચના સદશ અંગ. બીજું રચના સદશ અંગ કોને કહેવાય? બીજું રચના સદશ અંગ કહેવાય જેની રચના સમાન હોય પણ જેના કાર્ય જુદા જુદા હોય. ફરી વખત ધ્યાનથી સાંભળજો, હું કહું છું, રચના સદશ અંગ કોને કહેવાય? રચના સદશ અંગ એને કહેવાય જેની રચના સમાન હોય પણ કાર્ય છે ને જુદા જુદા હોય. મતલબ માનવનો અગ્ર ઉપાંગ, ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ, દેડકાનો અગ્ર ઉપાંગ, ઘોડાનો અગ્ર ઉપાંગ અને વેલનો અગ્ર ઉપાંગ, આ બધાની રચના સમાન છે પણ એ બધાના કાર્ય છે એ જુદા જુદા છે. એનો અર્થ એવો થાય કે એ બધાની રચના સમાન છે એટલે એ બધા કેવા અંગ થયા? રચના સદશ અંગ. અથવા રચના સદશ અંગ માટે બીજો શબ્દ વપરાય, સમમૂલક. સમમૂલક અંગ. તો આ બધા સમમૂલક અંગ છે, આ બધા રચના સદશ અંગ છે. અને રચના સદશ અંગનો જે ઉદ્વિકાસ છે એ કયા પ્રકારનો હોય? અપસારી ઉદ્વિકાસ હોય. કે બધા એક પોઈન્ટ ઉપર ભેગા હતા, પણ એક પોઈન્ટ ઉપર ભેગા એટલે બધાની અંતસ્થ રચના સમાન હતી, પણ જરૂરિયાત અનુસાર પોતે પોતાને જે કાર્ય કરવાનું હતું કાર્યને અનુસાર પોતાની અંદર ફેરફાર કર્યા અને ઉદ્વિકાસની ઘટના છે એ દર્શાવી. આવા ઉદ્વિકાસને જે સેન્ટર પોઈન્ટથી ફંટાતો હોય, બહારની દિશામાં જતો હોય, તેને કેવો કહેવાય? અપસારી ઉદ્વિકાસ કહેવાય. કે જે કયા અંગોમાં જોવા મળે? રચના સદશ અંગોમાં જોવા મળે છે. અને આ આપણને ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે કે અહીંયા ઉદ્વિકાસ થયેલો છે. ચલો આગળ વધીએ. હવે થોડોક થિયરી પોર્શન આ સંદર્ભનો જોઈ નાખીએ. તો આપણે શેની વાત કરવાના છીએ? તો આપણે અંતઃસ્થ અને બાહ્યાકાર વિદ્યાના પુરાવાઓ વિશે વાત કરવાના છીએ. અંતઃસ્થ અને બાહ્યાકાર વિદ્યાના પુરાવાઓ વિશે વાત કરવાના છીએ. જો તુલનાત્મક અંતઃસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા
તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવશે. તમે અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાનો સજીવોનો અભ્યાસ કરો એટલે તમને એનાથી ખબર પડશે કે પહેલાંના સમયમાં જે સજીવો અસ્તિત્વ ધરાવતા હતા એના અંગોની અંતસ્થ વિદ્યા, એના અંગોની બાહ્યાકાર વિદ્યા કેવી છે, અને હાલમાં જે અસ્તિત્વ ધરાવે છે એના અંતસ્થ અંગો અને અંગોની અંતસ્થ રચના અને બાહ્યાકાર રચના કેવી છે. અને એના આધારે તમે એમ પણ કહી શકશો કે એ કયા સજીવના પૂર્વજો કોણ હતા, કોની અંદરથી કોનો ઉદ્વિકાસ થયેલો છે, કે જેની અંદર તમને લક્ષણોની સામ્યતા જોવા મળશે, એ એના પૂર્વજ થઈ જશે. ચલો જુઓ શું કીધું. આ સમાનતાઓ પરથી નક્કી કરી શકાય કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો ઉતરી આવ્યા હશે કે કેમ. બરાબર. કહેવાનો અર્થ એવો થાય છે કે ભાઈ માનવનું અગ્ર ઉપાંગ છે એ સમાન છે, એવી જ રીતે વ્હેલનું અગ્ર ઉપાંગ છે એ સમાન અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન છે. દેડકાનું હોય કે પછી પક્ષીઓનું, આ બધાના અગ્ર ઉપાંગ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન છે. એનાથી એનો સ્પષ્ટ સીધો અર્થ એવો થાય છે કે બધા સમાન પૂર્વજોમાંથી જ ઉદ્ભવ પામ્યા છે, પણ પછી પોતાની જરૂરિયાતને આધારે પોતાની પરિસ્થિતિને અનુકૂલિત થવા માટે જુદી જુદી દિશામાં એણે ઉદ્વિકાસ કર્યો છે, અને એવો સેન્ટર પોઈન્ટથી જુદી જુદી દિશામાં ઉદ્વિકાસ અને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. જો એના ઉદાહરણ પણ આપ્યા છે. ઉદાહરણ તરીકે વ્હેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ, આ બધા જ સસ્તનોમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે. બરાબર. તમે વ્હેલનું અગ્ર ઉપાંગ લ્યો તોય ભલે, ચામાચીડિયાનું, ચિત્તાનું, માનવનું, કોઈ પણનું અગ્ર ઉપાંગ લઈને એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરો તો બધાની અંતસ્થ રચના છે એ સમાન છે. આમ છતાં પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગમાં ભિન્ન કાર્યો કરે છે. મતલબ આ પ્રાણીઓના અગ્ર ઉપાંગ છે એ ભિન્ન કાર્ય કરે છે. ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ તો ઉડવામાં મદદ કરે છે, વ્હેલનો અગ્ર ઉપાંગ તરવામાં મદદ કરે, ચિત્તાનો અગ્ર ઉપાંગ દોડવામાં મદદ કરે, માનવનો અગ્ર ઉપાંગ વિવિધ કાર્યોની અંદર મદદ કરે છે. આનો અર્થ એવો થાય કે રચના સમાન છે પણ બધાના કાર્ય જુદા જુદા છે. ને એવા અંગ કે જેની રચના સમાન હોય ને કાર્ય જુદા જુદા હોય એવા અંગોને કહેવાય સમમૂલક અંગ, અથવા એને બીજું કહેવાય રચના સદશ અંગ. તો ચામાચીડિયાની પાંખ હોય કે વ્હેલ માછલીનું ફ્લિપર્સ હોય કે ચિત્તાનો પગ હોય કે માનવનો અગ્ર ઉપાંગ હોય, આ બધા એકબીજાના સમમૂલક અંગ છે, કારણ બધાની રચના છે એ સમાન છે. અને એનો ઉદ્વિકાસ, સમમૂલક અંગોનો ઉદ્વિકાસ કયા પ્રકારનો હોય તો યાદ રાખજો, અપસારી પ્રકારનો હોય. ચલો આગળ વાત કરીએ. ઓકે, હવે જે એક્ઝામ્પલની ત્યાં વાત કરી એ ફરી પાછા આપણે અહીંયા દર્શાવ્યા છે. તો તમારી સામે એક્ઝામ્પલ છે. આ માનવનું અગ્ર ઉપાંગ છે, આ બિલાડીનું અગ્ર ઉપાંગ છે, આ વ્હેલનું છે, અને આ ચામાચીડિયાનું છે. બરાબર. જો આની અંદર ભુજાસ્થિ છે, ભુજાસ્થિ છે, ભુજાસ્થિ, અહીંયા ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ અહીંયા પણ છે. પછી પૃષ્ઠ મણિબંધાસ્થિ, અહીંયા મણિબંધાસ્થિ, અહીંયા મણિબંધાસ્થિ છે, અહીંયા પણ મણિબંધાસ્થિ છે. ત્યાર પછીના પશ્વ મણિબંધાસ્થિઓ આવેલા છે. અહીંયા આ પશ્વ મણિબંધાસ્થિઓ છે, આ પશ્વ મણિબંધાસ્થિઓ છે, આ પશ્વ મણિબંધાસ્થિઓ છે. અને છેલ્લે અહીંયાથી આ અંગુલિયાસ્થિઓ છે, આ અંગુલિયાસ્થિઓ છે, અહીંયા નીચેના આ અંગુલિયાસ્થિઓ છે, અને અહીંયા આ અંગુલિયાસ્થિ છે. મતલબ બધાની અંતસ્થ રચના કેવી છે? સમાન, પણ છતાં બધાના કાર્યો છે એ કેવા છે? ભિન્ન છે. મતલબ બધા અહીંયાથી બનવાના શરૂ થયા હતા એટલે બધાની રચના સમાન હતી, પણ બધાને પછી જેમ જેમ જુદા જુદા કાર્ય કરવાના થયા એમ બધાએ પોતાની અંદર થોડા ઘણા ફેરફાર કર્યા. તો આવો ઉદ્વિકાસ કે જે જુદી જુદી દિશામાં ફંટાય એને કેવો ઉદ્વિકાસ કહેવાય? તો અપસારી ઉદ્વિકાસ કહે છે. શેમાં જોવા મળે? રચના સદસ્ય અંગોમાં જોવા મળે છે. ચલો આગળ વાત કરીએ એનાથી. ત્યાર પછી આપણે શું જોવાનું છે? તો ભાઈ તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા દર્શાવે છે. કે આગળ જે ઉપાંગોની વાત કરી અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ બધામાં તેમના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ સૌથી પહેલું અસ્થિ, ત્યાર પછી અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ બે ભેગા આવેલા છે. ત્યાર પછી કાંડાના અસ્થિ મણિબંધાસ્થિ, હથેળીના અસ્થિ પશ્વ મણિબંધાસ્થિ અને આંગળીઓના અસ્થિ અંગુલિયાસ્થિ આવેલા હોય છે.
બધાના અગ્ર ઉપાંગમાં વહેલ હોય તોય ભલે, ચામાચીડિયું હોય તોય ભલે, ત્યાર પછી ચિત્તો હોય તોય ભલે અને માનવ હોય તોય ભલે, એ બધાના અગ્ર ઉપાંગની અંદર આટલા અસ્થિઓ છે એ આવેલા હોય છે ફરજિયાત છે. એનો અર્થ એવો થાય કે બધા અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન છે, એની રચનામાં સમાન અસ્થિઓ આવેલા છે અને ત્યાર પછી જરૂરિયાત અનુસાર પોતે ઉદ્વિકાસ કરેલો છે, મતલબ ઉદ્વિકાસનો પુરાવો આપણને પ્રાપ્ત થાય છે. જુઓ, આમ આ પ્રાણીઓમાં એક સરખા બંધારણ ધરાવતા, એક સરખી રચના અથવા બંધારણ ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ તે જુદી જુદી દિશામાં અને તેની જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. જુદી જુદી દિશામાં એટલે બધાના અગ્ર ઉપાંગનું અંતસ્થ રચના સમાન છે, પણ કોઈએ એને તરવા માટે પરિપક્વ બનાવ્યું, કોઈએ એને ઉડવા માટે પરિપક્વ બનાવ્યું, કોઈએ બીજા વિવિધ કાર્યો કરવા માટે પરિપક્વ બનાવ્યું. મતલબ એણે એની જરૂરિયાતને અનુરૂપ થઈ અને એને અનુકૂલિત કર્યા અને એના કારણે એ બધા જુદા જુદા છે પણ બધા સમાન અંતસ્થ રચના દર્શાવે છે, મતલબ એનો ઉદ્વિકાસ થયેલો છે. હવે જુઓ, આ પ્રકારનો જે ઉદ્વિકાસ છે એને અપસારી ઉદ્વિકાસ અને આ રચનાઓને સમમૂલક કે રચના સદૃશ અંગ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આ બધા અંગોને ઉદ્વિકાસ છે જે પોઈન્ટમાંથી ફંટાયો છે એને અપસારી ઉદ્વિકાસ કહેવાય અને આ બધા અંગોને રચના સદૃશ કે સમમૂલક અંગ તરીકે ઓળખવામાં આવે. જો શું કીધું, સમમૂલકતા સમાન પૂર્વજો નિદર્શિત કરે છે, મતલબ પૂર્વજ એક જ હતા, પછી જરૂરિયાતને અનુરૂપ એની અંદરથી આ પ્રકારે સજીવો છે એના લક્ષણો છે એ ફંટાયા હતા, જેને અપસારી ઉદ્વિકાસ કહેવાય. અન્ય ઉદાહરણો, આ સંદર્ભના અન્ય ઉદાહરણો પૃષ્ઠવંશીઓનું હૃદય અને પૃષ્ઠવંશીઓનું મગજ પણ છે. બરાબર, કે મગજ અને હૃદયની એક બેઝિક રચના વિશે તમે વાત કરો તો એ સમાન છે, પણ પછી સજીવોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ એના લક્ષણોની અંદર અનુકૂલન સાધ્યું છે, ફેરફાર કર્યા છે, એટલે એ પણ સજીવોના સમમૂલક કે રચના સદૃશ અંગોમાં આવશે. અને એનો ઉદ્વિકાસ પણ કેવો હશે, તો અપસારી પ્રકારનો ઉદ્વિકાસ હશે. ચાલો આગળ વધીએ એનાથી. ત્યાર પછી આપણે વાત કરવાની છે, ઓકે, આ તો આગળ જેટલી વાત કરી ને તો બધી કોના સંદર્ભ હતી, પ્રાણીઓના સંદર્ભ. તો હું ઉદ્વિકાસ ખાલી પ્રાણીઓમાં જ થયો હશે, વનસ્પતિઓમાં નહીં થયો હોય? નહીં, ખોટી વાત છે. વનસ્પતિઓમાં પણ ઉદ્વિકાસ થયેલો છે. જુઓ, વનસ્પતિઓમાં પણ કોની અંદર, બોગનવેલિયાના કંટક, કુકરબીટાના પ્રકાંડ સૂત્ર, આ તમારી પાસે એવા અંગો, એવા ઉદાહરણો છે કે જે રચના સદૃશ અંગોના ઉદાહરણો છે. મતલબ વનસ્પતિઓની અંદર પણ અપસારી ઉદ્વિકાસ થયેલો છે. વનસ્પતિઓની અંદર પણ તમને રચના સદૃશ અંગ અથવા તો જેને સમમૂલક અંગ કહેવાય છે એ તમને જોવા મળે છે. હવે જુઓ, એની અંદર અહીંયા તમને દેખાય છે, આ છે એ બોગનવેલિયાનું પ્રકાંડ છે અથવા તો બોગનવેલિયાના છોડનો ભાગ છે અને આ છે એ કુકરબીટાના છોડનો ભાગ છે. તમે જોઈ શકશો બોગનવેલિયાનું કંટક અને કુકરબીટાના જે પ્રકાંડ સૂત્ર છે એ બેયના ઉદ્ભવ સ્થાન છે ને સમાન છે. એ બેયના ઉદ્ભવ સ્થાન છે ને સમાન છે. પછી બેયના કાર્ય જુદા જુદા છે. પ્રકાંડ સૂત્ર છે એ વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે, જ્યારે કંટક છે એ રક્ષણનું કામ કરે છે. બેયના કાર્યો જુદા જુદા છે પણ બેયના ઉદ્ભવ સ્થાન સમાન છે. બેયની અંતસ્થ રચના છે એ કેવી છે, તો બેયની અંતસ્થ રચના સમાન છે. આનો અર્થ એવો થાય કે બંને કેવા અંગો છે, તો એ બંને સમમૂલક રચના સદૃશ અંગ છે. ને એનો ઉદ્વિકાસ કેવો હશે, તો એનો ઉદ્વિકાસ અપસારી ઉદ્વિકાસ હશે. શું કીધું, રચના સદસ્યતા એટલે કે રચના સદૃશ અંગો ધરાવવા એને રચના સદસ્યતા કહેવાય. તો રચના સદસ્યતા અપસારી ઉદ્વિકાસ આધારિત છે. હવે એક વાત થઈ ગઈ રચના સદસ્યતા અથવા તો રચના સદૃશ અંગો. બીજું મતલબ શું, અંતસ્થ રચનાકીય અને બાહ્યાકાર વિદ્યાકીય પુરાવાઓની અંદર માત્ર આપણે રચના સદૃશ અંગોની ચર્ચા કરવાના છીએ, તો ભાઈ નહીં, આપણે એવા અંગો પણ જોવાના છીએ. અત્યાર સુધી આપણે જે અંગોની વાત કરતા હતા એ કેવા હતા, જેની રચના સમાન છે અને કાર્ય જુદા જુદા છે, એટલે કે રચના સદૃશ અંગોની ચર્ચા કરતા હતા. પણ હવે આપણે એવા અંગોની ઉદ્વિકાસની અંદર એવા અંગોના એક્ઝામ્પલ પણ લેશું કે જેનાથી આપણને એવી સાબિતી મળે કે ભાઈ ઉદ્વિકાસ થયેલો છે, કે જે અંગોની રચના છે ને એ અલગ અલગ છે. જે અંગોની રચના અલગ અલગ છે પણ એના કાર્ય છે ને એ સમાન છે. હવે પ્રશ્ન એવો થાય, પહેલામાં તો સમજ્યા કે એક પૂર્વજમાંથી ફંટાણા હતા એટલે ઉદ્વિકાસ થયો છે એવું કહી શકાય, પણ અહીંયા કઈ રીતે ખબર પડશે કે જુદા જુદા પૂર્વજોની અંદરથી જુદા જુદા સજીવોની અંદર જે
અંગો આવેલા છે એ અંગોની રચના છે એ જુદી જુદી છે, પણ એ બધા કાર્યો સમાન કરે છે. એનાથી કેમ ખબર પડશે કે ઉદ્વિકાસ થયેલો છે? ચલો તો આગળ વધશું એટલે આપણને ખબર પડશે. ચલો મેં એના માટે એકાદ એક્ઝામ્પલ, ઓકે, પહેલાં આપણે એનો થિયરી પોર્શન મૂક્યો છે, તો પહેલાં થિયરી પોર્શનની ચર્ચા કરી લઈએ, પછી ફોટોગ્રાફ જોઈએ આપણે. તો કાર્ય સદસ્યતા એટલે શું? કાર્ય સદસ્યતા એટલે કાર્ય સદસ્ય અંગ. હવે કાર્ય સદસ્ય અંગ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. રચના સદસ્ય અંગનું એક્ઝેક્ટ ઉલટું. રચના સદસ્ય અંગમાં શું હતું? રચના સમાન, કાર્ય અલગ અલગ. તો કાર્ય સદસ્ય અંગમાં એનાથી એક્ઝેક્ટ ઉલટું, કાર્ય સમાન અને રચના અલગ અલગ. ફરી વખત કહું છું, કાર્ય સદસ્ય અંગોમાં કાર્ય સમાન અને રચના અલગ અલગ છે. હવે એવું તમને કેમાં જોવા મળશે? એક્ઝામ્પલ આપ્યા છે એનસીઆરટીએ, તો પતંગિયાની પાંખને તમે જોશો અને પક્ષીઓની પાંખને તમે જોશો, એ સરખી દેખાય છે? નહીં, સરખી દેખાવમાં નથી. સરખી દેખાવમાં નથી, પણ કઈ બાબતમાં સમાન છે? કાર્યમાં સમાન છે. બેયનું કાર્ય કેવું છે? બેયનું કાર્ય સમાન છે. મતલબ તો ભાઈ અહીંયા રચના અલગ અલગ છે. કાર્ય સદસ્ય અંગો છે, એની રચના છે એ અલગ અલગ છે, પણ એના કાર્ય છે એ કેવા છે? કાર્ય છે એ સમાન છે. તો એવા અંગો કે જેની રચના અલગ અલગ હોય પણ જેના કાર્ય સમાન હોય, એવા અંગોને કહેવાશે કાર્ય સદસ્ય અંગો, અને એ અંગોની ક્ષમતાને કહેવાશે કાર્ય સદસ્યતા. ચલો આગળ વાત કરીએ. તેઓ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. અંગોની વાત કરી છે કે અંગો અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, છતાં પણ સમાન કાર્ય કરે છે. બેય ઉડવાનું કામ કરે છે. પક્ષીઓની પાંખ હોય તોય ભલે ને પતંગિયાની પાંખ હોય તોય ભલે. બેયનું કામ શું છે? બેયનું કામ છે ઉડવાનું કાર્ય કરાવવાનું હતું. જે સજીવ પર છે એ સજીવ શરીરની અંદર કાર્ય છે એને કરાવવાનું છે. મતલબ કાર્ય છે એ અહીંયા બંનેના કેવા છે? તો બસ સમાન છે. ઉડવાનું કાર્ય પક્ષીઓની પાંખ કરાવે છે, એવી જ રીતે કીટકોની પાંખ પણ ઉડવાનું કાર્ય કરે છે. પણ બેયની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવામાં આવે તો એ કેવો છે? જુદો જુદો છે. હવે આવો જે ઉદ્વિકાસ છે ને એને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાય. પણ હવે આ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસથી વાત પર પાછા આવીશું. પહેલાં પાછળ મેં એકાદ બે આકૃતિ આના સંદર્ભની તમને સમજાવવા માટે મૂકી છે, અને બીજા એક્ઝામ્પલ પણ છે, પણ એના પર પછી જઈએ. બરાબર, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ પર પછી આવીએ, જેથી કરીને આપણે સરળતાથી એને સમજી શકીએ. બરાબર, એટલા માટે આપણે ક્રમ છે એ બદલો છે. કાર્ય સદસ્ય અંગો. બરાબર, હવે કેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહેવાય? તો તમારી સામે એક્ઝામ્પલ મૂક્યા છે. આ છે ચામાચીડિયાની પાંખ, આ છે પક્ષીની પાંખ, અને આ છે કીટકની પાંખ. આ ત્રણેયનું કાર્ય અહીંયા હું સામે તમને લખવાનું કહું તો ત્રણેયની પાંખનું કાર્ય તમે એક જ લખશો. શું? તો ઉડવાનું કાર્ય કરાવે છે. બરાબર, પક્ષીની પાંખ પણ પક્ષીને ઉડવાનું કાર્ય કરાવે છે. ચામાચીડિયાની પાંખ એને ઉડવામાં મદદ કરે છે. એવી જ રીતે કીટકની પાંખ પણ એને ઉડવામાં મદદ કરે છે. હવે આનો અર્થ એવો થયો કે બધાના કાર્ય કેવા છે? સમાન છે. બધાના કાર્ય કેવા છે? સમાન છે. બરાબર, પણ હવે તમે અંતસ્થ રચનાનો અભ્યાસ કરશો તો આ કીટકની પાંખની અંતસ્થ રચનાને તમે ધ્યાનપૂર્વક જુઓ, પક્ષીની પાંખની અંતસ્થ રચનાને તમે ધ્યાનપૂર્વક જુઓ, અને ચામાચીડિયાની પાંખની અંતસ્થ રચનાને તમે ધ્યાનપૂર્વક જુઓ, તો ચામાચીડિયાની ખરેખર આ પાંખ છે જ નહીં. આ પાંખ છે નહીં. અગ્ર ઉપાંગના જે આંગળીઓ હતી એની વચ્ચે ચામડી જોડાઈ ગઈ છે અને એ પાંખ જેવી રચના બની છે. પક્ષીઓની પાંખમાં પીંછા આવેલા છે. કીટકની પાંખની અંદર તો એવી કોઈ પીંછા જેવી રચનાઓ આવેલી હોતી નથી. મતલબ રચનાની દ્રષ્ટિએ આ ત્રણ સજીવની પાંખ કેવી છે? તો જુદી જુદી છે. પણ જ્યારે તમે કાર્યની વાત કરો ત્યારે આ ત્રણ પાંખનું કાર્ય એક જ છે. આનો અર્થ એવો થાય, આનાથી ઉદ્વિકાસને કઈ રીતે સમજાય? આનાથી કેમ ખબર પડે કે ઉદ્વિકાસ થયો છે? તો તમે એવું માની લ્યો કે આ બધા પ્રાણી છે એ પોતાના અંગ પાસે જુદું જુદું જ કામ કરાવતા હતા જે તે સમયે. બરાબર, આ બધા પ્રાણીઓ આ વસવાટની અંદર રહેવા આવ્યા. આ બધા પ્રાણીઓ આ વસવાટમાં રહેવા આવ્યા. ત્યારે કીટકો પાસે આ પ્રકારની પાંખ હતી પણ એ ઉડી નહોતા શકતા. આ પાંખ ઉડવામાં એને મદદ નહોતી કરતી. ચામાચીડિયા પાસે આ પ્રકારની પાંખ હતી પણ એને ઉડવામાં મદદ નહોતી કરતી. ધ્યાન આપજો.
પક્ષીઓની પાસે આ પ્રકારની પાંખ હતી જે એને ઉડવામાં મદદ કરતી હતી. હવે બધા એક જ વસવાટમાં હતા જ્યાં સજીવોને ઉડવાનું લક્ષણ ખૂબ જ જરૂરી છે. સજીવને ઉડતા આવડવું ખૂબ જ જરૂરી છે. હવે થયું શું તો ભાઈ પોતાની જરૂરિયાતને અનુરૂપ ચામાચીડિયાએ પોતાના અગ્ર ઉપાંગમાં રૂપાંતરણ કર્યું. એ અગ્ર ઉપાંગ ખરેખર ઉડવા માટે બનેલું જ નહોતું, પણ ચામાચીડિયાએ જે વસવાટમાં એ રહે છે એ વસવાટને અનુકૂળ થવા માટે, એ વસવાટ સંદર્ભે અનુકૂલન સાધવા માટે પોતાના અગ્ર ઉપાંગને રૂપાંતરિત કર્યું. શેના માટે? ઉડવા માટે રૂપાંતરિત કર્યું, એટલે કે ઉડવાનું કાર્ય કરી શકે એ સંદર્ભમાં રૂપાંતરિત કર્યું. એવી જ રીતે કીટકે પણ પોતાની જે પાંખ હતી અથવા તો પોતાની જે આ રચના હતી કે જે એને શરૂઆતમાં ઉડવામાં મદદ નહોતી કરતી, એને રૂપાંતરિત કરીને એને ઉડવામાં મદદ કરે એવા અંગની અંદર ફેરવ્યું. એનો અર્થ એવો થયો કે સજીવે પોતાની જરૂરિયાતને અનુરૂપ પોતાના વસવાટને અનુરૂપ થવા માટે, અનુકૂળ થવા માટે અનુકૂલન સાધ્યું અથવા પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યો. તો સજીવ પોતાની જરૂરિયાતને અનુરૂપ સમયાંતરે પોતાના લક્ષણોમાં જે ફેરફાર કરે એ ફેરફારને શું કહેવાય? એ ફેરફારને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. પણ આગળ જે ઉદ્વિકાસની તમે વાત કરીને એના કરતાં આ ઉદ્વિકાસ કંઈક જુદો છે. કઈ રીતે જુદો છે? તો આગળના ઉદ્વિકાસમાં શું હતું? એક પોઈન્ટ ઉપર બધા ભેગા હતા, ત્યાંથી જરૂરિયાતને અનુરૂપ આવી રીતે ફંટાયા. મતલબ બધાની અંતઃરચના સમાન હતી, પછી કાર્યને અનુરૂપ બધા જુદી જુદી દિશામાં ગયા. હવે અહીંયા તમે શું વાત કરો છો? અહીંયા બધા જુદી જુદી દિશામાં છે. એટલે આ ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ છે, આ પક્ષીનું અગ્ર ઉપાંગ અને આ કીટકનું અગ્ર ઉપાંગ. હવે એણે બધા એક જ વસવાટમાં હતા ને એ એક જ વસવાટને અનુરૂપ થવા માટે ચામાચીડિયાએ પોતાના અગ્ર ઉપાંગને ઉડવા માટે તૈયાર કર્યું, અનુકૂલિત કર્યું, પક્ષીએ પણ અને કીટકે પણ. મતલબ અહીંયા શું થયું? અહીંયા ઉદ્વિકાસ કેન્દ્ર તરફ આવ્યો. પહેલામાં શું થતું હતું? કેન્દ્રથી દૂર ગયો એટલે એને અપસારી ઉદ્વિકાસ કીધો હતો, એ બહારની તરફ આગળ વધે છે. પણ અહીંયા ઉદ્વિકાસ છે એ સજીવોને એક કેન્દ્રમાં ભેગા કરે છે. અહીંયા સજીવ શરીરનું કોઈ એક અંગ છે એ પોતાનામાં ફેરફાર કરે, લક્ષણોમાં ફેરફાર કરે અને એ સજીવ પોતાના વસવાટને અનુકૂળ થવા માટે એ અંગની રચનામાં કે અંગના કાર્યની અંદર ફેરફાર કરાવે અને બધા એ વસવાટમાં રહેતા તમામ સજીવો આવું કરે અને બધા જ સજીવોના અંગો છે એ એક જ કાર્ય માટે અનુકૂલિત થતા જાય, એટલે બધા અંગોનું કાર્ય એક સમાન થઈ જાય. એટલે તમે એમ કહી શકો ને બધા સજીવો કેન્દ્રમાં ભેગા થયા છે. તો આ પ્રકારનો જે ઉદ્વિકાસ હોય ને એને કેન્દ્રાભિસારી કહેવાય. પહેલા હતો એ અપસારી હતો, જેમાં કેન્દ્રમાંથી બધા છૂટા છૂટા ફંટાતા હતા, અને જ્યારે અહીંયા બધા ફંટાયેલા છે ત્યાંથી કેન્દ્રમાં ભેગા થાય છે તેને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ચાલો હવે ઉપરની થિયરી જ્યાંથી મેં બાકી રાખી દીધી હતી ત્યાંથી ફરી પાછો તમને ભણાવું. તો મેં ક્યાં સુધી વાત કરી હતી? તો ભાઈ છતાં સમાન કાર્ય કરે છે, એની રચના અલગ અલગ હોવા છતાં પણ સમાન કાર્ય કરે છે. તેથી કાર્ય સદૃશ રચનાઓ એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે. તેથી તે સમાનતા દર્શાવે છે અથવા સમાનતા ધરાવે છે. કયા સંદર્ભમાં? કાર્યના સંદર્ભમાં. કેમ એવું થયું? તો કાર્યને અનુરૂપ થવા માટે અથવા વસવાટને અનુરૂપ કાર્ય કરવા માટે દરેક સજીવ પોતાના લક્ષણોમાં, પોતાના ઉપાંગના લક્ષણોમાં ફેરફાર કરે છે ને બધા કેન્દ્રાભિસારી હોય, કેન્દ્રમાં એકત્રિત થતા હોય. તો એને શું કહેવાય? તો ભાઈ બધાને આપણે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહી શકીએ. એના એક્ઝામ્પલ આપણને આપ્યા છે. જુઓ, કાર્ય સદસ્યતાના અન્ય ઉદાહરણોમાં ઓક્ટોપસ અને સસ્તનોની આંખ છે. એક એક્ઝામ્પલ એનું છે ઓક્ટોપસ અને સસ્તનની આંખ. અન્ય ઉદાહરણ હું કામ કીધા? પહેલા ઉદાહરણ તો કહી દીધા ને, પતંગિયાની પાંખ એટલે કીટકની પાંખ અને પક્ષીની પાંખ. આ કાર્ય સદસ્ય અંગોના એક્ઝામ્પલ છે. પણ એ સિવાય બીજા કોણ છે? ઓક્ટોપસની આંખ અને સસ્તનોની આંખ. બેયનું કાર્ય સમાન, દ્રશ્યગત થવાનું, જોવાનું, બરાબર. બેયની રચના કેવી? ઘણી બધી અલગ અલગ. એ સિવાયના એક્ઝામ્પલ છે પેંગ્વિન, ડોલ્ફિન અને બેયના ફ્લિપર એટલે તરવામાં મદદ કરતી જે રચનાઓ હોય જેને આપણે ફિનની સાથે સરખાવી શકીએ, જેને મીન પક્ષની સાથે સરખાવી શકો એવી રચના. મીન પક્ષ એને ન કહેવાય, બરાબર. એને ફ્લિપર્સ તરીકે જ આપણે ઓળખીએ છીએ.
પણ એ ડોલ્ફિન અને પેંગ્વિન આ બંનેને તરવામાં મદદ કરે છે. તો એનાય કાર્ય કાર્ય સમાન છે, પણ બેની રચના છે એ કેવી છે? તો જુદી જુદી. એટલે એ કેવા અંગો થશે? કાર્ય સદસ્ય અંગો થશે. કોઈ એવું કહી શકે કે સમાન નિવાસ સ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે. બરાબર. સજીવોના જુદા જુદા સમૂહ એટલે પક્ષીનો સમૂહ, કીટકનો સમૂહ, ચામાચીડિયાનો સમૂહ, આ બધાએ સમાન અનુકૂલન અપનાવવા પડ્યા. કેમ? તો ભાઈ બધાનો વસવાટ કેવો હતો? સમાન હતો. એ સમાન વસવાટને અનુકૂળ થવા માટે બધાએ સમાન અનુકૂલનો અપનાવ્યા છે. એના કારણે અંગની રચના જુદી જુદી હોવા છતાં પણ બધા સજીવોના અંગ સમાન કાર્ય કરે છે. આ ઉદ્વિકાસને કેવો ઉદ્વિકાસ કહેવાશે? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાશે. ચાલો આગળ વધીએ એનાથી. ઓકે, આ ઇમેજ મેં તમને સમજાવી દીધી છે. એ સિવાય બીજું જે એક્ઝામ્પલ આપ્યું હતું એનસીઆરટીએ, એની વાત કરીએ. બરાબર. બીજું એક્ઝામ્પલ આપ્યું હતું પેંગ્વિન અને ડોલ્ફિન. હવે પેંગ્વિનની આ જે ફિન અથવા તો જેને આપણે આગળ ફ્લિપર કીધા હતા, ઈ અને વેલની જે ફ્લિપર છે, એ બેયની રચના તમે જોશો તો કેવી છે? સમાન છે. પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. અને આપણે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ ધ્યાન કેન્દ્રિત કરવું છે. તો બેયની રચના અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, પણ બેયના કાર્ય કેવા છે? બેયના કાર્ય સમાન છે. બેયના કાર્ય સજીવને તરવામાં મદદ કરવાનું છે. એટલે આ અંગો કેવા થઈ જશે? તો ભાઈ કાર્ય સદસ્ય અંગ થઈ જશે. બરાબર. કે જેની રચના અલગ અલગ પણ કાર્ય કેવા છે? જુદા. તો સમાન વસવાટમાં રહેતા સજીવો પોતાના વસવાટને અનુરૂપ થવા માટે પોતાના લક્ષણોને કેન્દ્ર તરફ આકર્ષિત કરે છે, અથવા તો કેન્દ્ર તરફ ઉદ્વિકાસ કરાવે છે, જેને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહે છે. એટલે રચના જુદી જુદી હોવા છતાં પણ બધાના કાર્ય કેવા થતા જાય છે? તો સમાન થતા જાય છે. એ સિવાય એક એક્ઝામ્પલ હમણાં એનસીઆરટી આપ્યું હતું, માનવની આંખ અને ઓક્ટોપસની આંખ. ચાલો એને જોઈ લઈએ. તમારી સામે આકૃતિમાં દેખાય છે. આ માનવની આંખ છે, આ ઓક્ટોપસની આંખ છે. અને બંનેની રચનામાં તમને સ્પષ્ટપણે જુદાપણું દેખાય. પણ બંનેના કાર્ય શું છે? બંનેના કાર્ય છે જોવાના, દ્રષ્ટિનું કાર્ય કરે છે બંને. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એવો થાય છે કે બંનેના કાર્યો છે એ સમાન છે, પણ બંનેની રચના છે એ કેવી છે? જુદી જુદી. મતલબ આ બંને અંગો પણ કેવા અંગો થશે? તો આ બંને અંગો પણ કાર્ય સદસ્ય અંગ થશે. ચલો, એ સિવાય પણ એક્ઝામ્પલ છે એનસીઆરટી હજી આપ્યા છે. જુઓ, પરંતુ તેવા જ સમાન કાર્ય માટે વનસ્પતિની અંદર શક્કરિયા જે મૂળનું રૂપાંતરણ છે, અને બટેટા કે જે પ્રકાંડનું રૂપાંતરણ છે, એ પણ કાર્ય સદસ્ય અંગોનું બીજું સારું એક્ઝામ્પલ છે. હવે જો કાર્ય સદસ્ય અંગ એટલે કાર્ય સમાન. શક્કરિયાનું કાર્ય શું છે? તો શર્કરાના સ્વરૂપમાં, સ્ટાર્ચના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ કરવો. પણ એ છે શું? એ મૂળ છે. શક્કરિયું છે એ શું છે? મૂળનું રૂપાંતરણ છે. ખોરાક સંગ્રહ એ મૂળ છે. અને એવું જ કામ બીજું કોણ કરે છે? બટેટા કરે છે. બટેટા પણ સ્ટાર્ચ સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ કરે છે. બટેટા છે એ શું છે? એ ભૂમિગત પ્રકાંડ છે. એ શું છે? ભૂમિગત પ્રકાંડ છે. એ પ્રકાંડનું ખોરાક સંગ્રહી રૂપાંતરણ છે, અથવા તો ખોરાક સંગ્રહી પ્રકાંડનું રૂપાંતરણ છે. હવે બેય રચના અલગ અલગ છે. બટેટાનું પ્રકાંડ છે, આ શક્કરિયાનું મૂળ છે. છતાંય બેયનું કાર્ય તમે જોશો, ખોરાક સંગ્રહણ. એનો અર્થ એવો થાય કે બેયના કાર્ય સમાન છે. એટલે અંગો કેવા થઈ જશે? કાર્ય સદસ્ય અંગો થઈ જશે. હવે કાર્ય સદસ્ય અંગો શું કામ બન્યા છે? તો ઉદ્વિકાસના પરિણામે, કે જે બધા સમાન વસવાટમાં રહેતા તે પોતાના વસવાટને અનુકૂળ થવા માટે પોતાના અંગોની રચના અલગ અલગ હોવા છતાં પણ પોતે સમાન કાર્ય તરફ અનુકૂલન સાધે છે. સમાન કાર્ય તરફ પોતાના અંગોને વાળે છે, અને પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસની પ્રક્રિયા થતી હોય છે. મતલબ આના દ્વારા આપણને ઉદ્વિકાસ થાય છે, એના પુરાવાઓ છે એ પ્રાપ્ત થાય છે રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગો વડે. ચલો આગળ વાત કરીએ. એનસીઆરટી હજી વધારે શું માહિતી આપે છે? તો આ સંદર્ભ એ તર્ક પણ આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે.
એટલે સમાન પ્રકારના પ્રોટીન બને છે, સમાન પ્રકારના જનીનનું બંધારણ. લાઈક હું તમને વાત કરું, ઉંદર અને આપણા બેયના જનીનોની સરખામણી કરવામાં આવે તો 90% જેટલા જનીન ઉંદરમાં અને આપણામાં સમાન છે. માનવ અને ઉંદરના જનીનો 90% જેટલા સમાન છે. માત્ર 10% જનીનનો ફેરફાર છે. એના કારણે એ ઉંદર છે ને આપણે આવા છીએ. મતલબ એમાં પણ સમાનતા જનીનમાં, સજીવ શરીરમાં નિર્માણ પામતા પ્રોટીનના બંધારણની અંદર, પ્રોટીનની રચનામાં પણ સમાનતા છે. તો આ પણ આપણને એવા પુરાવાઓ આપે છે કે આપણે બધા સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલા છે, અને પછી ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે બધા જુદી જુદી દિશાની અંદર ફંટાયેલા છે, જુદી જુદી જાતિઓનું નિર્માણ થયેલું છે. તો એનાથી પણ તમે ઉદ્વિકાસના પુરાવા છે આપી શકો. તમે સમાન પૂર્વજો હોવાનું નિર્દેશ કરે છે, તે પણ સમાન પૂર્વજો હોવાનું નિદર્શન કરે છે. પછી જૈવ રાસાયણિક પુરાવાઓની વાત કરીએ તો જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજોવાળી પરંપરા તરફ ઇશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓ હતી. ફરી વખત કહું છું, જૈવ રાસાયણિક સમાનતાઓ એટલે દરેક સજીવ શરીરની અંદર અમુક નિશ્ચિત પ્રકારના રસાયણો છે એ નિર્માણ પામતા હોય છે, નિશ્ચિત પ્રકારના રસાયણો છે એ રહેલા હોય છે કે જે બધા જ સજીવોની અંદર કોમન છે. એનો અર્થ એવો થાય કે આપણે બધા જ સજીવો છે એ સમાન પૂર્વજમાંથી નિર્માણ પામ્યા. એટલા માટે આપણા તમામ સજીવો, તમામનું જે રાસાયણિક બંધારણ છે શરીરનું, એ કેવું છે, જે ચયાપચયિક પથ છે એ શરીરની અંદર ચાલે છે, એ બધા કેવા છે તો ભાઈ ઘણી બધી સમાનતા દર્શાવે છે. તો આ પણ ઉદ્વિકાસનો એક પુરાવો છે, સમાન પૂર્વજ હોવાનો એક પુરાવો છે. ચલો એનાથી આગળ આપણે વાત કરીએ, એનસીઆરટી શું કહે છે. તો ભાઈ હવે એનસીઆરટી એ સેજ બીજા ટોપિકની ચર્ચા કરી છે કે મનુષ્યએ પસંદ કરેલા વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બાગાયત, રમતગમત અને સુરક્ષા માટે સંવર્ધન કરાયું છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંને કીધું છે એટલે સુરક્ષાની વાત કરી છે. મનુષ્ય ઘણા વન્ય પ્રાણીઓ અને પાકોને પાલતુ બનાવ્યા છે. બરાબર, આપણે ઘણા બધા વન્ય પ્રાણીઓ છે, વન્ય વનસ્પતિઓ છે એને પાલતુ બનાવી છે. બરાબર, ઘણા બધા એવા પ્રાણીઓ છે, એવી વનસ્પતિઓ પણ છે. હવે આવા સંકરણના સઘન કાર્યક્રમો યોજીને એક જ જાતિમાંથી બીજી ભિન્ન જાતિઓ વિકસાવી છે, જેમ કે કૂતરાઓ. ખાસ કરીને તો જુદી જુદી કૂતરાની જાતિઓ વચ્ચે સંકરણ કરાવીને નવી નવી કૂતરાઓની જાતિઓ છે એ મનુષ્ય છે એ ડેવલપ કરાવે છે. પરંતુ તે હજુ પણ એક જ સમૂહની છે. એ બધી હજી પણ કેવી છે, એક જ સમૂહની છે. હવે આટલું મનુષ્ય કરી શકે છે, જો ધ્યાન આપજો, આ બધું કેવા પાછળનું રહસ્ય શું છે એનો તર્ક હવે આવે છે. આટલું બધું મનુષ્ય કરી શકે. જો એવો તર્ક આપવામાં આવે છે કે મનુષ્ય 100 વર્ષમાં નવી જાતો વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિ આ કાર્ય લાખો વર્ષમાં કેમ નથી કરી શકી? આપણને પૂછ્યું છે, નહીં કરી શકી હોય, કરી જ શકે એટલે ઉદ્વિકાસ થયેલો હોવો જોઈએ. ઉદ્વિકાસના પુરાવાઓ આપણે જે આગળ જોયા એ ઉદ્વિકાસના પુરાવાઓને માન્ય ગણતા આપણે બધાએ એવી માન્ય રાખવું પડે કે ભાઈ ઉદ્વિકાસની જે થિયરી છે એ સાચી છે. આ સિવાયના હજી પુરાવાઓ પણ આપણે આપવાના છે. નૈસર્ગિક પસંદગીનો જે પુરાવો છે એની વાત પણ આપણે કરવાના છીએ, પણ એની ચર્ચા હવે આજના લેક્ચરમાં આપણે કરીશું નહીં. ડ્યુરેશન ઘણું બધું લાંબુ થઈ ગયું છે. તો ઓકે, આજના લેક્ચરની અંદર આટલી માહિતીને જ રાખીએ આપણે. તો આજે આપણે 2 પ્રકારના પુરાવાઓને જોયા. ખાસ કરીને આપણે જોયો ગર્ભવિદ્યાકીય પુરાવો અને અંતઃસ્થ અને બાહ્યાકાર રચનાકીય પુરાવાઓની ચર્ચા કરી. ચાલો, તો લેક્ચરના અંતમાં આપણે જેમ દર વખતે તમને થોડુંક કામ સોંપીએ છીએ એ કામ આપી દઈએ. પહેલો પ્રશ્ન તમારો હોમવર્કનો છે. અશ્મિઓની ઉંમર શોધવા માટેની પદ્ધતિનું નામ તમારે આપવાનું છે. ક્વેશ્ચન નંબર 2, બીજો પ્રશ્ન. કાર્બન 14 એ શેમાં રૂપાંતરિત થાય છે? શેમાં રૂપાંતરિત થાય છે? તમારો બીજો પ્રશ્ન. પ્રશ્ન 3. કાર્બન 14 નો
અર્ધ આયુષ્ય સમય, અર્ધ આયુષ્ય સમય કેટલો છે? આ 3 પ્રશ્નોના જવાબ છે એ બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર આપવાના છે. બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. ઘણા લોકો કોમેન્ટ નથી કરતા. કોને ખબર, એને શરમ લાગતી હશે કે કોઈ પણ કારણ હોય, પણ એ કોમેન્ટ કરતા નથી. કશો વાંધો નહીં, તમે કોમેન્ટ નથી કરતા તો કરવી જોઈએ. ખરેખર કશો વાંધો નહીં. આમ તો મને વાંધો છે, પણ હું બીજું તો શું કહું. એટલે બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર આપવા જોઈએ, જેનાથી મને ખબર પડે કે ભાઈ આપણે વાવીએ છીએ એમાંથી કેટલું ઉગે છે, ઘી ઢોળીએ છીએ તો કેટલું દોણામાં જાય છે. કશો વાંધો નહીં. ચાલો, તો બધા ફરજિયાત આ ક્વેશ્ચનના આન્સર છે એ કરશે. ચાલો, આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ